AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે 40 કરોડ રૂપિયાના ખર્ચે નવી 100 બેડની આધુનિક હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। હોસ્પિટલનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉના વેરાવળ બાયપાસ રોડ પર વરસિંગપુર પિકઅપ સ્ટેન્ડ પાછળ આશરે 50,000 ચોરસ મીટર વિસ્તારમાં આ નવી હોસ્પિટલનું નિર્માણ થશે। 100 બેડની આ હોસ્પિટલમાં સિટી સ્કેન, આઈસીયુ, એસએનસીયુ અને સોનોગ્રાફી સહિતની આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જગ્યા મંજૂર થઈ ગઈ ને આજે આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ। અહીંયા સાહેબે જે વાત કરી ઘણી મોટી સુવિધાઓ આવવાની છે। નાની મોટી સીટી સ્કેનના પ્રશ્ન હોય, સોનોગ્રાફીના પ્રશ્ન હોય, એ સિવાય અલગ અલગ પ્રકારના ઘણા ડોક્ટરોની પણ સુવિધાઓ આપણે મળવાની છે। એટલે બહુ અદ્યતન હોસ્પિટલ અંદાજે 50 કરોડ છે ને, 40 કરોડ 40 કરોડ જેવી રકમમાં કોઈ સામાન્ય રકમ નથી। 40 કરોડના ખર્ચે જો હોસ્પિટલ બનતી હોય તો એ સામાન્ય નથી। એમાં ઘણી અનેક સુવિધાઓ આવશે। એટલે આપણે ઉના તાલુકાને જિલ્લામાં 5 પ્રકારની AB48 ન્યૂઝ ગુજરાત સાથે વિશાલ ચૌહાણ, ગીર સોમનાથ।